એસ્પાયરિંગ એમર્સ વેલકમ ટુ મેજર કેમેસ્ટ્રી. આજે આપણે બીએસસી સેમ 6 માઇનર કેમેસ્ટ્રી ક્વેશ્ચન નંબર 5 જોઈશું. ક્વેશ્ચન નંબર 5માં આપણને પૂછ્યું છે બેન્ઝીનની બનાવટ, રાસાયણિક ગુણધર્મો અને ઉપયોગની ચર્ચા કરો. બોરેઝીનનું બંધારણ બેન્ઝીન જેવું જ હોવાથી તેને અકાર્બનિક બેન્ઝીન તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, તો બોરેઝીન જે છે એને આપણે અકાર્બનિક બેન્ઝીન પણ કહીએ છીએ. આપણે જાણીએ છીએ કે બેન્ઝીનના ફોર્મ્યુલાની અંદર C6H6 આવે છે. તેવી જ રીતે બોરેઝીન પાસે પણ 6 હાઇડ્રોજન હાજર છે અને તે સિવાય કાર્બનની જગ્યાએ બોરોન અને નાઇટ્રોજન છે અને તે પણ બિલકુલ બેન્ઝીન જેવું બંધારણ બનાવે છે, એટલે તેને અકાર્બનિક બેન્ઝીન કહેવામાં આવે છે. તેની બનાવટની વાત કરીએ તો બનાવટની અંદર આપણી પાસે લિથિયમ બોરોન હાઇડ્રાઇડ અને એમોનિયમ ક્લોરાઇડના મિશ્રણને શૂન્ય અવકાશમાં 230 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરીને લેબમાં બોરેઝીન એટલે B3N3H6 બનાવી શકાય છે. તેનું રિએક્શન અહીંયા નીચે આપ્યું છે આપણાને કે 3NH4Cl એટલે કે એમોનિયમ ક્લોરાઇડ છે એને આપણે 3 મોલ LiBH4 એટલે કે લિથિયમ બોરોન હાઇડ્રાઇડ સાથે 230 ડિગ્રી તાપમાને પ્રક્રિયા કરાવડાવીએ તે સમયે આપણી પાસે 2 મોલ બોરેઝીન પ્લસ 3 LiCl પ્લસ 9 H2નું પ્રોડક્ટ મળે છે કે બને છે. આ પ્રક્રિયાથી આપણે 30% બોરેઝીન પ્રાપ્ત કરી શકીએ છીએ. હવે તે સિવાય આપણે એડક્ટની મદદથી બોરેઝીનની બનાવટ પણ જોઈ શકીએ છીએ. તેની અંદર આપણે B2H6 અને NH3નું મિશ્રણ કરાવીએ છીએ. અહીંયા ધ્યાન આપજો કે આપણે B2H6 છે એના 3 મોલ લીધા છે અને NH3ના 6 મોલ, એટલે તેમનું પ્રમાણ છે એ 1:2 બને છે, જે આપણાને 3 મોલ એડક્ટ આપે છે. એડક્ટ અહીંયા શું છે? B2H6 2NH3, જેનું વધારે 200 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રિએક્શન અથવા પ્રક્રિયા કરાવતા આપણાને 2 મોલ બોરેઝીનના અને 12 મોલ H2ના મળે છે. આ પ્રક્રિયામાં ડાયબોરેન એટલે કે B2H6ની NH3 સાથે પ્રક્રિયા કરાવવામાં આવે છે અને એડક્ટ મેળવવામાં આવે છે. ત્યાર પછી 200 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરતાં તે વિઘટન પામે છે અને બોરેઝીન પ્રાપ્ત થાય છે. જે આપણે આ રિએક્શન જોયું એ અહીંયા સ્ટેટમેન્ટ ફોર્મમાં છે. આગળ વાત કરીએ બોરેઝીનની મુખ્ય રાસાયણિક ગુણધર્મો, જે ગુણધર્મો બેન્ઝીન ધરાવતા નથી. બેન્ઝીન પાસે નથી આ કેરેક્ટરિસ્ટિક્સ, બટ બોરેઝીન પાસે છે. તો એવા કયા રાસાયણિક ગુણધર્મો છે તે અહીંયા આપણે જોઈ લઈએ. જેમાંથી ફર્સ્ટ આપણી પાસે છે યોગશીલ પ્રક્રિયા. યોગશીલ પ્રક્રિયામાં છે બોરેઝીનની એક અણુની 3 HCl કે HBr સાથે પ્રક્રિયા ઠંડા તાપમાને અને ઉદ્દીપક વગર થાય છે. એટલે કે આપણી પાસે જો બોરેઝીન કમ્પાઉન્ડ છે અને એનો એક મોલિક્યુલ છે, તો આપણે 3 મોલિક્યુલ HClના અથવા HBrના હોય તો એને સાથે પ્રક્રિયા કરાવવા માટે આપણે ઠંડા તાપમાને પણ કરી શકીએ છીએ. આપણને કોઈ કેટાલિસ્ટ, કોઈ ઉદ્દીપકની જરૂર નથી. HClના 3 અણુઓનું B3N3H6 એટલે કે બોરેઝીનના 3 બોરોન પરમાણુ પર એક જોડાઈ જાય છે. ઓકે, તો અહીંયા જે HCl છે આપણે 3 મોલ લીધા છે, તો 3 જે H છે એ એક બોરોન પરમાણુ સાથે જોડાઈ જાય છે. આ અણુમાં B પરમાણુ એ N પરમાણુ કરતાં વધારે વિદ્યુત ઋણીય છે. પરિણામે HCl વ્યુત્પન્ન પ્રાપ્ત થાય છે. ઓકે, અહીંયા આપણે શું જોઈ શકીશું કે આપણા જે બોરોનના એટમ્સ છે એ નાઇટ્રોજનના એટમ કરતાં વધારે વિદ્યુત ઋણીય હશે, જેના કારણે HClના વ્યુત્પન્ન આપણને મળે છે. આ થઈ ગઈ આપણી પહેલી કેરેક્ટરિસ્ટિક. હવે વાત કરીએ આપણે બીજી કેરેક્ટરિસ્ટિકની. બીજી કેરેક્ટરિસ્ટિકમાં આપણી પાસે છે જળ વિભાજન. બોરેઝીન એ પાણી દ્વારા ધીમે ધીમે જળ વિભાજિત થઈ અને બોરિક એસિડ અથવા BOH3 બનાવે છે. તે ઉપરાંત NH3 અને H2 બનાવે છે. બરાબર, બોરેઝીન છે એના અંદર આપણે જો પાણીને એડ કરીએ તો એ સ્લોલી વિભાજન એનું થાય છે અને તે બોરિક એસિડ બનાવે છે અથવા BOH3 એના ઓક્સાઇડ બનાવે છે અને તે ઉપરાંત એ NH3 અને H2 બનાવે છે. જળ વિભાજન એ તાપમાનના વધારા સાથે વધે છે. જેટલું હાઈ ટેમ્પરેચર હશે તેટલું વધારે જળ વિભાજન થશે. આપણી થર્ડ કેરેક્ટરિસ્ટિક્સ છે અહીંયા પાયરોલાઇસિસ. પાયરોલિસિસની અંદર શું છે કે બોરેઝીન એ 340 ડિગ્રી સેલ્સિયસ ઉપર તાપમાને પાયરોલાઇઝડ કરવામાં આવે છે.
અને ત્યારે B6N6H10 અને B5N5H6 બને છે. ઓકે, તો પાયરોલાઇઝ્ડ એને કરીએ ત્યારે આ બંને જે મોલિક્યુલ્સ છે આપણાને જોવા મળે છે એઝ પ્રોડક્ટ્સ. આ નિપજો બોરોન નાઇટ્રોજન કે જે અનુક્રમે ડાયફિનાઇલ અને નેપ્થેલિનને અનુસરે છે. હવે આપણો ફોર્થ જે કેરેક્ટરિસ્ટિક છે એ છે હાઇડ્રોજનેશન. હાઇડ્રોજનેશનમાં બોરેઝિનના હાઇડ્રોજનેશનથી અનિશ્ચિત બંધારણ ધરાવતી પોલિમેરિક નિપજ પ્રાપ્ત થાય છે. 5મો પોઈન્ટ છે એડક્ટની બનાવટ. હવે એડક્ટની બનાવટમાં આપ્યું છે કે બોરેઝિન એ મિથેનોલ સાથે એડક્ટ બનાવે છે. કોની સાથે? મિથેનોલ સાથે. આ એડક્ટ એ પાયરોલિસિસ અનુભવીને H2 વાયુ દૂર કરીને બીટા ટ્રાયમિથોક્સી બોરોન બનાવે છે. બોરોઝિન છે એણે રિએક્શન કરી મિથેનોલ સાથે રિએક્શન કરીને એડક્ટ બનાવ્યું. એડક્ટ છે એ પાયરોલિસિસ થશે એટલે તે H2 વાયુને દૂર કરશે અને બીટા ટ્રાયમિથોક્સી બોરેઝિન જે છે એ બનાવે છે. આપણે છઠ્ઠી પ્રોપર્ટીની વાત કરી લઈએ, એનિલિન સાથે પ્રક્રિયા. એની રાસાયણિક ગુણધર્મમાં છઠ્ઠો અને લાસ્ટ પોઈન્ટ છે. બોરેઝિનની એનિલિન સાથે પ્રક્રિયા કરાવતા ખૂબ જ ઉષ્માક્ષેપક પ્રક્રિયા થાય છે અને ટ્રાયએમિનો બોરિન નિપજ મળે છે. ઓકે, તો આ થઈ ગયા આપણા 6 પોઈન્ટ્સ. હવે આપણે બોરેઝિનના ઉપયોગો જોઈ લઈએ. તો અહીંયા બોરેઝિનના ઉપયોગોમાં છે કે બીએનની મજબૂતાઈ ડાયમંડ જેટલી હોય છે. તે 300 ડિગ્રી સે કરતાં ઊંચા તાપમાને કાર્યક્ષમ રહી શકે છે. બરાબર, પહેલું શું છે તો કે ડાયમંડ જેવી મજબૂતાઈ છે. ઓકે, બીજું શું છે તો કે હાઈ ટેમ્પરેચર છે, ઊંચા તાપમાને તે કાર્યસક્ષમ રહી શકે છે. અને ત્રીજું છે કે તેની આ લાક્ષણિકતાને કારણે ક્રુસિબલ લાઇટનિંગમાં આવરણ એટલે કે કોટિંગ તરીકે તેને આપણે વાપરી શકીએ છીએ. ઓકે, તો આ થઈ ગઈ બોરેઝિનના ઉપયોગો તથા તેના ગુણધર્મોની ચર્ચા. હોપ સો કે તમને આ સમજ પડી ગઈ હશે અને સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. થેન્ક યુ.